અને હવે આ મામલે મોટો વળાંક આવ્યો છે। બાળકીઓના માતા પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને ડિસ્ચાર્જ બાદ વધુ તપાસ માટે પોલીસે માતા પિતાની પૂછપરછ શરૂ કરી દીધી છે। અત્યાર સુધી માતા અને પિતા બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, કારણ કે બંનેની પરિસ્થિતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, પરંતુ હવે જેમ જેમ રિકવરી આવી તેમ તેમને પહેલા નિવેદન માટે બોલાવવામાં આવ્યા અને નિવેદન બંનેના અત્યારે વિરોધાભાસ હોય એવું જોવા મળી રહ્યું છે અને એટલે જ હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે હોસ્પિટલમાંથી અને ડિસ્ચાર્જ બાદ હવે વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન તેમને બોલાવવામાં આવશે। મહત્વનું છે, 2 બાળકીઓના મોત થયા હતા। પહેલા એવી વાત સામે આવી કે ખીરું ખાધા બાદ ખીરાના કારણે મોત થયા, પરંતુ ત્યારબાદ જ્યારે માતા પિતાના બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા ત્યારે એ બ્લડમાંથી એલ્યુમિનિયમ અને ઝિંકનું પ્રમાણ મળી આવ્યું હતું। એટલે સ્વાભાવિક રીતે જે પ્રમાણે ઝેરની માત્રા હોય શરીરમાં એવું પણ જોવા મળ્યું હતું અને હવે એટલે જ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બાળકીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે, FSL રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે। ત્યારે હવે વધુ મોટા ખુલાસા થઈ શકે છે। આખરે જો ઝેર ભેળવી અને હત્યા કરી તો પછી કોણે કરી એ પણ સૌથી મોટો પ્રશ્ન છે।